ઘણાની પાસે કરોડો કરોડો રૂપિયા હોય છે મેરે ભાઈ બહેન, પણ એ પોકટલાલની 7-7 પેઢી જતી રહે ને તો એ ભાગવત કથા નથી કરાવી શકતા. પછી એની આટાની પાછળ છોરો એવો પાકે ને બધી વેડફી નાખે, જ્યાં ત્યાં આડેવડે રસ્તે, પણ એ કથા ન કરાવી શકે, સત્કાર્યમાં ન વાપરી શકે. શું કામ? કે જેના ઉપર મહાલક્ષ્મી માની કૃપા હોય, કરુણા હોય, એ જ વ્યક્તિ ધર્માતાની અંદર હાથ લાંબો કરી શકે છે, બાકી કોઈ કરી નથી શકતું. આત્મદેવ બ્રાહ્મણને પેલા યતિ મહારાજે કહ્યું, દીકરો દીકરો શું કરે છે? કારણ કે આ જગતની અંદર કોઈ સાથે આવ્યું નથી, કોઈ સાથે જવાનું નથી. ત્યારે યતિ મહારાજને આત્મદેવ બ્રાહ્મણે કહ્યું, કાં તો મને દીકરો આપો ને કાં તો મને મરવા દો. ધાક ધમકી આપી. પેલા યતિ મહારાજ ધ્યાનસ્થ થઈને બેઠા, પણ યતિ મહારાજે કહ્યું, આત્મદેવ તારા આ જન્મમાં તો શું, પણ 7 જન્મ સુધી તારે કોઈ